ટીપણા રહના ભર્યા છે અને સ્વયંસેવકો સરસ મજાની છે. અત્યારે આપણે છે ને પ્રસાદ વિભાગમાં આવ્યા છે. જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો એમ કે અત્યારે એમ કહેવાય છે કે આપણે આવેલા છીએ સગાપરાની ધાર, જે પાલિતાણા. અત્યારે મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, તો તેનો આજે 7મો દિવસ છે. અને આજે તમે વિડીયોમાં પાછળ નિહાળી શકો છો, ટ્રાફિક પણ આજે ફૂલ થઈ ગયેલું છે અને કથા મંડપ પણ ફૂલ થઈ ગયા છે. તો ચાલો આપણે તમને વિડીયોમાં બતાવીએ કે કઈ રીતના ટ્રાફિક છે અને મોરારી બાપુ જે અહીંયા કથાનું રસપાન કરે છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવીશું. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહીજો. તો ચાલો કથા મંડપમાં જઈએ અને આપણે તમને આગળમાં વિડીયોમાં બતાવીએ. 10 વાગ્યાનો સમય થયો છે અને ટ્રાફિક ધીમે ધીમે છે ને ફૂલ થવા લાગ્યું છે. જ્યાં જો ને એટલું માણસો જ દેખાય છે. તો કથા મંડપની અંદર આપણે જઈએ અને કેટલું ટ્રાફિક છે ને એ આપણે તમને બતાવીએ. હા જુઓ, એન્ટ્રી ગેટ છે કથા મંડપનો અને જુઓ અહીંથી જ ટ્રાફિક તમે નિહાળી શકો છો, કેટલું ટ્રાફિક છે ને. હા જુઓ, મેઇન ગેટની બાજુમાં વિજયગીરી બાપુનો ફોટો મૂકવામાં આવેલો છે. કથા મંડપમાં તમે બહારથી નિહાળી શકો છો, કેટલો આ કથા મંડપ ફૂલ થઈ ગયેલો છે. જુઓ તમે ઠેઠ સુધી જુઓ ને ફૂલ ટ્રાફિક જ છે. આ તમે નિહાળી શકો છો. હાલો મિત્રો, અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ જ્યાં મોરારી બાપુ જે કથા મંડપમાં જે કથા વાંચે છે તે કથા મંડપમાં અત્યારે આપણે આવેલા છીએ. અને અહીંયા છે ને ભાઈઓ અને બહેનોનો બે મંડપ ફૂલ થઈ ગયા છે. તો તમે વિડીયોને કન્ટિન્યુ રીતે જોતા રહેજો. આપણે તમને સંપૂર્ણ રીતે પૂરેપૂરો વિડીયોમાં કવર કરી અને બતાવવાની કોશિશ કરીશું. આ બાજુ તમે નિહાળી શકો છો, આ ભાઈઓનો મંડપનો વિભાગ છે, ભાઈઓને કથા સાંભળવા માટેનો વિભાગ. અને છે ને આમાંથી તમે જોવો ને એ તો ફૂલ મંડપ છે. અને આ બાજુ છે ને બહેનોનો વિભાગ છે, જે કથા મંડપમાં બહેનોનો વિભાગ છે ને એ પણ અત્યારે ફૂલ થઈ ગયેલો છે. આ તમે વિડીયોમાં નિહાળી શકો છો. આ તમે જુઓ આ કેટલું પબ્લિક છેલું છે. તો અહીંયા મિત્રો તમે નિહાળી શકો છો, અહીંયા છે ને મોરારી બાપુની અત્યારે રામકથા ચાલી રહી છે. આ તમે નિહાળી શકો છો, આ સ્ટેજ છે. અને આ જુઓ તમે આજનું ટ્રાફિક જુઓ, આવડા બધા આગળ બેઠા ને બધા પાસવાળા છે. અને આ આંકા પણ તમે પબ્લિક જોઈ શકો છો. કથા મંડપ ફૂલ થઈ ગયેલા છે. આ જુઓ બહેનોનો કથા મંડપ. આ બાજુ તમે ભાઈઓનો કથા મંડપ જોઈ શકો છો, ફૂલ થઈ ગયેલો છે. અહીંયા તમે નિહાળી શકો છો, આપણે એકદમ સ્ટેજની નજીક આવી ગયા છીએ ને અહીં મોરારી બાપુની અત્યારે કથા ચાલી રહી છે. અહીંયા તમે નિહાળી શકો છો, કથા મંડપમાં છે ને કેટલા બધા મોટા પંખા નાખવામાં આવેલા છે. તમે જુઓ, આપણે છે ને કથા મંડપમાં આવેલા છીએ ને કથા મંડપમાં મોટા પંખા તો મૂકવામાં આવેલા છે, પરંતુ અહીં જે બહારના ભાગમાં જે કથા મંડપ છે ને તો પંખા મૂકવામાં આવેલા છે. અને સાથે આ જુઓ પાણીના ફુવારા પણ મૂકવામાં આવેલા છે. જોઈ શકો છો તમે, આ ગરમીથી રાહત મેળવવા માટે અહીં જુઓ પાણીના ફુવારા અને પંખાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કથા મંડપની પાછળ તમે નિહાળી શકો છો, અહીં મોરારી બાપુનું કારનું પાર્કિંગ છે. અહીં જે કથા ચાલી રહી છે ને તેનું લાઈવ અત્યારે યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે. તો તેમાં છે ને નેટવર્ક ઘણું બધું જોઈએ છીએ. તો એવડું નેટવર્ક માટેનું છે ને અહીં અહીંથી સ્પીડ નેટવર્કની વધુ આવે, એટલે કે અહીં જે લાઈવ ચાલુ છે ને એનું નેટવર્ક અહીં આવે છે. આ જો સ્પીકર, સંગીતની દુનિયા, એટલે કે આમાં જે સંગીતનો સામાન ને એવું છે ને એ બધું આમાં હોય છે. અત્યારે મિત્રો આપણે વ્યાસપીઠની એકદમ નજીક આવી ગયા છીએ અને અહીંથી તમે ટ્રાફિકનો નજારો જોઈ શકો છો.
આ જુઓ બહેનોનો વિભાગ છે અને અત્યારે ફૂલ કથા મંડપ ફૂલ થઈ ગયો છે અને ફૂલ ટ્રાફિક પણ થઈ ગઈ છે. અહીં તમે પબ્લિક જોવો ખાલી, આ જુઓ પબ્લિક ને આ છે કથા મંડપ. તમે ઘણો બધો શેરડીનો ઢગલો જોઈ શકો છો, જે અહીં રામકથા સાંભળવા માટે ભાવિ ભક્તો આવતા હોય છે. એમના માટે રસ કાઢી અને પીવરાવે છે. આવડો શીસુડો છે, આમાંની રસ કાઢી જો ઠંડો ઠંડો શેરડીનો રસ. અને એટલી રસ પીવા માટે ટ્રાફિક છેલ્લી છે, તોય તે હજી છે ને આ કલાક પૂરતું આ બંધ રહે, કેમ કે અત્યારે એક શીસુડાનું મશીન છે ને બગડી ગયેલું છે. જો અહીંયા પણ આ જો રસ ગાળી અને તૈયાર કરે. આ બાજુ જો રસ વિતરણ થઈ રહ્યો છે. અત્યારે શીશુડો બંધ થઈ ગયેલો છે ને, એટલે આમ જો ટ્રાફિક અત્યારે ઘટી ગઈ છે, નકર આગળ હમણાં બહુ ટ્રાફિક થયેલી હતી. જો શીશુડો ચાલુ થઈ ગયો છે હવે. શેરડી નાખતાની સાથે ત્યાં રસનો બંબો છે. જો આવા બે શીસુડાના મશીન મૂકવામાં આવેલા છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. આ જો શીશુડામાં એકદમ કોરા સુયા કાઢી નાખો, જરીએ રસ નો ખાવા દે. મિત્રો અત્યારે છે ને તડકો ફૂલ થઈ ગયો છે ને રસ પીવા માટે ટ્રાફિક પણ ફૂલ થઈ છે. અહીંયા ટીપણા રહના ભર્યા છે અને સ્વયંસેવકો સરસ મજાની સેવા પણ આપી રહ્યા છે. આ તમે નિહાળી શકો છો. ઠંડો ઠંડો શેરડીનો રસ. મિત્રો આ જોઈ શકો છો, અત્યારે છે ને જમણવાર ચાલુ થઈ ગયો છે અને અંદર પણ ફૂલ ટ્રાફિક છેલી છે. આ તમે વિડીયોમાં નિહાળી શકો છો. અત્યારે આપણે છે ને પ્રસાદ વિભાગમાં આવ્યા છીએ ને અહીં જમણવાર ચાલુ થઈ ગયો છે ને અહીં તમે ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. આવી રીતના શાક ને દાળનું એવું ટ્રાન્સફર થતું હોય છે ટ્રેક્ટરમાં. મિત્રો આજના દિવસમાં આવડો હશે પ્રભુ પ્રસાદમાં. મિત્રો તમે પ્રસાદ વિભાગની સામે છે ને ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે પ્રસાદ વિભાગના મંડપ તો અત્યારે ફૂલ જ થઈ ગયેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઠંડી છાશનું વિતરણ થઈ રહ્યું છે. અને આ બાજુ છે ને ઠંડી છાશ બનાવી રહ્યા છે અત્યારે. અને જો અહીંયા આ બાજુ છે ને છાશનું વિતરણ થઈ રહ્યું છે. અત્યારે આપણે ભાઈઓના પ્રસાદ વિભાગમાં આવ્યા છીએ ને અહીંયા તમે લાંબી લાઈનો જોઈ શકો છો. પ્રસાદી લેવા માટે મોટી જબર લાંબી લાઈન લાગેલી છે અને આ બાજુ બહેનોની પણ લાંબી લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો.
જો આ રીતના છે ને રસોડા વિભાગમાંથી છે ને અહીંયા જે કાઉન્ટર સુધી બધો માલ સામાન હોય ને આવી રીતના ટ્રેક્ટરમાં પુગાડે છે. આવડે બીજા કચ્છા ડોમમાં બેનોનો ડોમ છે જ્યાં પણ તમે ટ્રાફિક ફૂલ જોઈ શકો છો. હા જુઓ મિત્રો, બેનોના વિભાગમાં છે ને ફૂલ ટ્રાફિક થયેલી છે. શાક ને રોટલી ને એવું બધું છે ને રસોડા વિભાગથી કાઉન્ટર સુધી લઈ જવા માટે ટ્રેક્ટરમાં ઉપયોગ કરે છે. છે ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા ને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ પાસે એક નવા વિડીયો સાથે.